હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું સ્ટડી વિથ માય ચેનલમાં। તો આજે આપણે વાત કરીશું રેલવેમાં જે નવી ભરતી આવી છે એના વિશે। તો આ ભરતીની કુલ જગ્યાની વાત કરીએ તો 8113 રાખવામાં આવેલી છે। તો ડિટેલમાં આપણે માહિતી મેળવીશું। ચાલો આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। તો સ્ક્રીન પર તમે જોઈ શકો છો, મેં એની ઓફિશિયલ જે પીડીએફ છે એ અહીંયા ઓપન કરી રાખી છે અને તમારો જે ભરતીનો ક્રમાંક છે એ છે CEN નંબર બરાબર 05/2024। કારણ કે આ અગત્યનું છે, આગળ રિઝલ્ટ આવે બરાબર, કોલ લેટર આવે તો આ નોટિફિકેશન નંબર તમને ખબર હોવો જોઈએ કે 2024ની 5મા નંબરની આ ભરતી છે। કારણ કે આગળ 1 થી 4 ભરતી બરાબર, લોકો પાયલટની ભરતી છે, જેઈની ભરતી છે, મેડિકલ લાઇનની ભરતી છે, એ બધી ભરતી આવી ગઈ છે અને 5મા નંબરની ભરતી છે અને અગત્યની ભરતી છે બરાબર। નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી NTPC પણ આને કહેવામાં આવે છે। તો આની વાત કરીએ તો અહીંયા બે પ્રકારની પોસ્ટ છે, એક છે ગ્રેજ્યુએટ માટે અને એક છે અંડર ગ્રેજ્યુએટ માટે બરાબર। ગ્રેજ્યુએટ એટલે કે જેને કોલેજ કરી હોય બરાબર, ડિગ્રી લીધી હોય એ, અને અંડર ગ્રેજ્યુએટમાં આવી જશે 12 પાસ બરાબર। તો અહીંયા ગ્રેજ્યુએટ માટે 13 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને જે 12 પાસ જે છે બરાબર એમના ફોર્મ ભરાશે 21/9 બરાબર। તો હમણાં ફોર્મ નહીં ભરાય, પરંતુ એના ફોર્મ ક્યારે ભરાશે? 21/9થી એના ફોર્મ ભરવાના ચાલુ થશે। તો 12 પાસ માટે પણ અહીંયા ચાન્સ છે અને ગ્રેજ્યુએટ લોકો માટે પણ અહીંયા ચાન્સ રાખવામાં આવેલા છે। તો 1 મહિનો અહીંયા ઓલમોસ્ટ આપવામાં આવ્યો છે। 13/9થી ફોર્મ ભરવાના ચાલુ થશે અને લાસ્ટ ડેટ કઈ છે આની? તો 13/10 આની લાસ્ટ ડેટ રાખવામાં આવેલી છે। આગળ વાત કરીએ કયા કયા પ્રકારની પોસ્ટ છે, તો અહીંયા તમે જોઈ શકો છો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, બીજું છે સ્ટેશન માસ્ટર બરાબર। જે એક સ્ટેશન, કોઈ બી રેલવે સ્ટેશન હોય એમાં એક સ્ટેશન માસ્ટર હોય બરાબર, જે બધું મેનેજ કરતા હોય, સિગ્નલ આપવાનું, સ્ટેશનમાં કંઈ બી કામ હોય તો બરાબર એ સ્ટેશન માસ્ટર કરતા હોય। ગુડ્સ ટ્રેન મેનેજર, કે જે ટ્રેન જે હોય બરાબર એમાં પાછળ એક વ્હાઇટ કલરમાં એક માણસ રહેતો હોય છે જેને પહેલાં ગાર્ડ કહેવામાં આવતું બરાબર, હવે એનું નામ ચેન્જ કરીને શું કરી દેવામાં આવ્યું છે? ગુડ્સ ટ્રેન મેનેજર બરાબર। મેં બી રેલવેમાં છું, લોકો પાયલટમાં છું, તમને ખ્યાલ જ હશે, જે જૂના મારા સબસ્ક્રાઈબરો છે એમને ખબર જ હશે, એટલા માટે હું તમને અહીંયા ડિટેલમાં માહિતી આપું છું। તો ગુડ્સ ટ્રેન મેનેજરની અહીંયા પોસ્ટ છે, સારી એવી આ પોસ્ટ છે, 12 પાસ પરની આ પોસ્ટ છે બરાબર। આગળ છે જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, એની પણ પોસ્ટ છે, અને પછી છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ। તો આટલા પ્રકારની અહીંયા પોસ્ટ છે। આમાં ગ્રેજ્યુએટ પર, 12 પાસ પર અને એક બીજી બી કેટેગરી છે કે 12 પાસ પ્લસ ટાઈપિંગનું કંઈક હોવું જોઈએ સર્ટિફિકેટ, તો એની પણ અહીંયા પોસ્ટ રાખવામાં આવેલી છે। વેકેન્સીની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ટિકિટ સુપરવાઇઝર છે એની ટોટલ જગ્યા 1736 છે। બીજું પણ આ આખા ઇન્ડિયા લેવલની બરાબર ભરતી છે, ઇન્ડિયા લેવલની જગ્યા છે, બધી જ RRB બરાબર આમાં આવી જાય, જેમ કે RRB અમદાવાદ, RRB મુંબઈ, તો આ ગુજરાતની એકલી જગ્યા નથી, આખી ઇન્ડિયાની આ જગ્યા છે। સ્ટેશન માસ્ટરની વાત કરીએ તો 994 જગ્યા છે, ગુડ્સ ટ્રેન મેનેજરની 3144 જગ્યા છે, એ જ રીતના બાકીની 1507 અને 732 એમ કરીને કેટલી જગ્યા છે? ટોટલ 8113 જગ્યા રાખવામાં આવેલી છે। હવે આ ભરતીમાં તમારે શું કરવાનું છે? તો ઓનલાઈન એપ્લાય કરવાનું છે। આ ભરતીમાં શું કરવાનું છે? ઓનલાઈન એપ્લાય કરવાનું છે બરાબર, ઓનલાઈન ઓનલી। અને એ જે છે બરાબર, તમારે કોઈ એક જ RRBમાં એપ્લાય કરવાનું છે, જેમ કે RRB અમદાવાદમાં એપ્લાય કરો તો બીજી કોઈ RRBમાં તમારે એપ્લાય કરવાનું નથી। કોઈ એક RRBનું, બધી RRBનું મેરિટ અલગ અલગ હશે, મતલબ કે તમે RRB અમદાવાદમાં જે પણ કેન્ડિડેટ એપ્લાય કર્યું છે એમનું મેરિટ અલગ હશે, RRB મુંબઈવાળાનું અલગ હશે બરાબર, એ રીતના બધાનું મેરિટ શું હશે? અહીંયા અલગ અલગ હશે। તો તમારે ચૂઝ કરવાનું છે। નોર્મલી આપણે ગુજરાતમાં રહેતા હોય તો આપણે RRB અમદાવાદ ચૂઝ કરીશું, કારણ કે RRB અમદાવાદમાં આપણું ભાવનગર, રાજકોટ, અમદાવાદ ને વડોદરા, આ 4 અને બરાબર આ 4 ડિવિઝન આપણને અહીંયા છે, તો એમાં આપણને ગુજરાતમાં જ નોકરી મળવાનો ચાન્સ વધારે છે। તો RRB અમદાવાદ જ આપણે શું કરીશું? ચૂઝ કરીશું। આગળ વાત કરીએ તો એ જ અહીંયા કીધું છે કે ઓનલાઈન એપ્લાય કરવાનું છે અને એની જે હાર્ડ કોપી છે એ પણ કોઈપણ જગ્યાએ મોકલવાની તમારે જરૂર નથી, એને તમારે સાચવીને મૂકી રાખવાની છે। આગળ વાત કરીએ તો આમાં પરીક્ષા કઈ પ્રકારની હશે? તો આમાં કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, CBT બરાબર। તો પહેલો ટેસ્ટ હશે CBT, અને પછી સ્ટેશન માસ્ટર ને એવી બધી પોસ્ટ માટે એપ્ટિટ્યૂડ ટેસ્ટ હશે, અને જેમાં ટાઈપિંગનું લાગુ પડતું હશે એમાં ટાઈપિંગનું હશે બરાબર। અને બીજી પણ પરીક્ષા હશે, 2 પરીક્ષા હશે આમાં। તો અહીંયા લખ્યું જ છે કે સ્ટેશન માસ્ટર માટે એપ્ટિટ્યૂડ ટેસ્ટ, ટાઈપિંગવાળા જે હોય એમને ટાઈપિંગનો ટેસ્ટ, અને ગુડ્સ ટ્રેન મેનેજર, સિનિયર કોમર્શિયલ કમ ટિકિટ કલેક્ટર, એમાં 2 CBT હશે બરાબર, એક પહેલી CBT અને બીજી પરીક્ષા પણ રાખવામાં આવશે। તો ટોટલ 2 પરીક્ષામાં તમે પાસ કરશો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે। હવે અહીંયા પહેલી પરીક્ષામાં કેટલા લોકોને પાસ કરવામાં આવશે?
તો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે 15 ટાઈમ્સ, બરાબર. મતલબ કે એક જગ્યા હોય તો 15 ગણા, 10 જગ્યા હોય તો 150, 100 જગ્યા હોય તો 1500. તો 15 ગણા વિદ્યાર્થીઓને અહીંયા પાસ કરવામાં આવશે. અને બીજી જે પરીક્ષા છે એમાં કેટલાને પાસ કરવામાં આવશે? 8 ગણાને પાસ કરવામાં આવશે. અને પછી સાયકો ટેસ્ટ અને જે ટાઈપિંગ ટેસ્ટ છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની જે પ્રોસેસ છે એ આગળ ચાલુ કરવામાં આવશે. નેગેટિવ માર્કિંગ હોય તો રેલવેમાં 1/3 નેગેટિવ માર્કિંગ હોય છે, મતલબ તમે 3 ખોટા જવાબ આપો તો તમારા આવેલા માર્ક્સમાંથી પણ 1 માર્ક્સ શું થાય? કપાઈ જાય. આગળ વાત કરીએ તો આમાં ફીની વાત કરીએ તો અહીંયા બધા જોઈ શકો છો કે 500 રૂપિયા હોય છે, પરંતુ અહીંયા પીડબ્લ્યુડી કેન્ડિડેટ બધી જ લેડીઝ માટે 250, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન એ જે હોય અથવા તો SC ST હોય એ અને EWS બી હોય, બરાબર, ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, તો એમના માટે પણ શું છે? 250 રૂપિયા, બરાબર. અને એમાંથી પણ અહીંયા તમને 500 ભરશો તો 400 રૂપિયા રિફંડ આપવામાં આવશે. અને 250 ભરશો, બરાબર, તો એ પણ શું થઈ જશે? અહીંયા રિફંડ થઈ જશે. ફી તમારે અહીંયા ઓનલાઈન ભરવાની છે. તો ગ્રેજ્યુએટ માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને 12 પાસ માટે 21 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે. આગળ જઈને ડિટેલમાં પણ આપણે, બરાબર, આનો વિડીયો બનાવીશું, તો તમે ફોર્મ, બરાબર, ના ભર્યું હોય તો ભરી દેજો. અને 12 પાસવાળા 21 તારીખથી ભરી દેજો. અને સિલેબસ વિશે એમ પણ મેં આગળ વિડીયો અપલોડ કરીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીને આ વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.